પેટા ચૂંટણીમાં ચૂંટણી પંચના નિયમનું ઉલ્લંઘન નીતિન રામાણીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું। જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે નીતિન રામાણી। ભાજપનો ખેસ પહેરી તેઓ પોલ બૂથ પર પહોંચ્યા હતા। જો કે આ દરમિયાન પોલીસ કે અધિકારીએ આ ઉમેદવારને રોક્યા નહોતા। રાજકોટના વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી આજે ચાલી રહી છે, જેમાં ઇલેક્શન દરમિયાન નીતિન રામાણી ભાજપનો ખેસ પહેરીને પહોંચ્યા હતા। જો કે તેમને રોકવામાં પણ આવ્યા નહોતા। વધુ વિગતો આપવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, મતદાન વખતના જે નિયમો હોય છે, પરંતુ ભાજપના ઉમેદવાર જ નિયમનો ભંગ કરતા જોવા મળ્યા। વધુ અપડેટ્સ આ મામલે શું મળી રહી છે? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં તો જ્યારે પણ મતદાન થતું હોય છે ત્યારે 100 મીટરની અંદર કોઈ પણ બેનરો કે પોસ્ટરો લગાડવાની મનાઈ હોય છે અને કોઈ પણ મતદાન મથકોમાં ખેસ પહેરીને જવાની પણ મનાઈ હોય છે। પરંતુ જે રીતના વાત કરવામાં તો રાજકોટની જે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના જે ઉમેદવાર છે નીતિન રામાણી, તે પોતે ભાજપનો ખેસ પહેરી અને મતદાન મથક અંદર ગયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે। જો કે હાલ તો આ સોશિયલ મીડિયામાં વાયરલ થતા કહી શકાય કે અપક્ષના ઉમેદવારો છે તે આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાવી શકે છે। જો કે હાલ વિડીયો જે વાયરલ થયો છે તે દેખાઈ રહ્યું છે કે અધિકારી પાસે આંકડાઓ લઈ રહ્યા હોય તેવું સામેલ દેખાય છે। કારણ કે જે રીતના કલાકે મતદાન મથકો ઉપર જઈને ભાજપના તમામ ઉમેદવારો હોય છે, કાર્યકર્તા હોય છે, કેટલું મતદાન થયું છે તેના આંકડા લેતા હોય છે, તેના જ આધારે આંકડા લેતા હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ મતદાન મથકની અંદર જે ખેસ પહેરીને જતા જે મામલો છે વધુ ગરમાયો છે। જી રહીમ, આપનો આભાર તમામ માહિતી બદલ।